છે, કેટલા છોકરા છે, કેટલી ઉંમર છે, જન્મ તારીખ બધું આવી જાય એવી અમારી કોશિશ છે. સાથ સહકારની જરૂર છે. એક સૂત્ર પર તો પેલો વડાપ્રધાન બની ગયો, સૌનો સાથ સૌનો વિકાસ, બસ ગપ્પા માર 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 કરી દીધા, પણ બની ગયો ને. ભલે જે થવું હોય થાય. પાછા બેંક એકાઉન્ટ ખોલાવવા છે, આપણે જરૂરિયાતમંદોને આપણે હેલ્પ કરવી છે. દવાઓ માટે આપણી પાસે કોઈ હોલ નથી. મેરેજ હોલ છે આપણા સુરતમાં? દર ભટકવું પડે છે. અમે પોતે આ પ્રોગ્રામ કરવા માટે 8 દિવસ, હું, નજીરભાઈ, અનિફભાઈ, આરિફભાઈ, બધા ફર ઇમ્તિયાઝભાઈ એટલા ફર્યા છે કે કોઈ તકલીફ. આટલા 1500 માણસ, 1000-1200 માણસનો હોલ નહીં મળે આપણને. લગ્નગાળાની સિઝન છે, આપણે ગેટ ટુગેધર પ્રોગ્રામ કરવો છે. તે વખતે યાદ આવ્યું કે યાર પ્રોગ્રામ કંઈક આગળ કર્યું હોત તો આપણી જોડે પૈસા થયા હોત તો આપણે એક હોલ બનાવી શક્યા હોત. એટલે આપણે એ પણ એક વિચારી રહ્યા છે કે આપણે એક મોટો હોલ બને, ભલે સુરતની થોડો દૂર બને પણ એક બને. આપણી એક પ્રોપર્ટી થઈ જાય છે સમાજની. સમાજને ગમે તેવું નહીં સમજતા. સમાજ ધારે તો 1 સેકન્ડમાં બહાર પણ ફેંકી દે છે, અને સમાજ ધારે તો 1 સેકન્ડમાં લાવી પણ શકે છે. એ બી કહી દઉં તમને, હું બહુ નાની ઉંમરમાંથી સમાજમાં જોડાયેલો છું અને બધો એક્સપિરિયન્સ છે. બ્લડની વ્યવસ્થા આપણે કરી શકીએ, બરાબર. સુખ દુઃખમાં ભાગીદાર. સુરતના વોરા ખાસ. કોઈ બીમાર હોય, કોઈ મોત મૈયત થાય છે લાલ દરવાજામાં કે કોઈ પણ ડુંભાલ ટેનામેન્ટમાં કે લિંબાયતમાં થાય છે, ખબર નથી પડતી. આ પત્રિકા છે તમને જે આપી છે મેં પત્રિકા, એમાં ટોટલ કુટુંબના નંબર છે. મોત છે, મૈયત છે, સારું નડતો પ્રસંગમાં તમે ફોન કરો, બધા આપણા વોરા ભેગા થાય, એકબીજાની ખબર અંતર પૂછે, દુઆ સલામ થાય, ઓળખાણ રહેશે. આ કાર્ડ એમને નથી છપાયું, 6 મહિનાની મહેનત છે અમારી. મોત મૈયત થાય છે તો ખબર નથી પડતી સુરતની અંદર. એક દુઃખની વાત છે. શું કામના વોરા? બસ વોરા આ બોર્ડ મારી દીધું, વ્યાખ્યા. નો ઇફેક્ટ નો ડિફેક્ટ, વોરા ઇઝ પરફેક્ટ. છે, પરફેક્ટ છે વોરા. ખરાબ કરવામાં નહીં, સારું કરવામાં આપણે રાખવાનું છે. નિયત એવી રાખવાની, પોઝિટિવ, બિલકુલ. એના માટે જે સંસ્થાઓ આપણને સાથ સહકાર આપવાની છે એમણે આપણને બાંહેધરી આપી છે. અને અમારો ગોલ તમારા શૈક્ષણિક છોકરાઓને ભણાવવાનો છે, આગળ લઈ જવાનો છે. એડમિશન ના મળતું હોય તો એના માટે અમે કોશિશ કરીશું. ઓનલાઈન માટે અમે કોશિશ કરી રહ્યા છીએ. જે તમારે શિષ્યવૃત્તિ માટેના ફોર્મ ભરવાના છે એના માટે અમારી કમિટી છે. અમારા નંબર છે એની અંદર, તમે ઉપયોગ કરો. કેમ નથી કરતા ઉપયોગ? ઇમ્તિયાઝભાઈ આપણને એક બહુ મોટી અમાનત આપી છે આપણા સમાજ માટે. આપણા સમાજની ઓફિસ આપી છે આપણા સમાજ માટે. કલર થઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ. આપણા સમાજ માટે ઓફિસ આપી છે સાહેબ. તાલીઓના ગડગડાટ એમને સ્વાગત કરીએ આપણે. સ્પેશિયલ ઓફિસ આપી છે. તો આપણી ઓફિસ આપણી ખુલ્લી રાખવી જોઈએ, 6 થી 9 ખુલ્લી રાખવી જોઈએ. કોઈ પણને કામ હોય, રેશન કાર્ડનું કામ હોય, ઇલેક્શનનું કામ હોય, આધાર કાર્ડનું કામ હોય. શું કરવું? આખું બધું ડિટેલ આવી જશે. એના માટે એડવર્ટાઇઝ માટે જેને ઇન્ટરેસ્ટ હોય, ધંધાકીય શુભેચ્છક જેને હોય, ફ્રન્ટ પેજ છે 51,000 રૂપિયા, પાછળનું પેજ છે 25,000 રૂપિયા, આગળનું પેજ છે એની પાછળનું પેજ જે છે એનું 20,000 રૂપિયા, પાછળનું પેજ છે એની પાછળનું પેજ એના 20,000 રૂપિયા, અંદર છે એ મલ્ટી કલરમાં 2500 રૂપિયા હાફ, અને ફૂલ 15,000 રૂપિયા. આપણા સમાજના ફંડ ભેગું કરવાનું છે. ઇન્શાલ્લાહ આપણી ચોપડી છપાય. જેને પણ એડવર્ટાઇઝ માટે ઇન્ટરેસ્ટ હોય એ અમારા નંબરો આપેલા છે, કોન્ટેક્ટ કરી શકે છે. હવે આપણે સમાજના આટલા કુટુંબો છે, ભરૂચથી લઈને સંજાણ સુધી, તો આપણે એક તમારી રાય લઉં છું. અમે કોઈને ઠોકી નથી બેસાડતા કે ભાઈ અમે આ કરવા માંગીએ છીએ. અમે તમારી રાય લઈએ છીએ. તમે એમ કહેશો કે યસ તો અમે યસ, નો નો. બહુ શોર્ટ ટાઈમમાં જવાબ આપજો મને. આપણે એક ફીસ રાખવી છે, મહિને કે 6 મહિને કે વર્ષે. વર્ષે આપણે ફી રાખવી છે.
કે ભાઈ 200 રૂપિયા રાખવી, 500 રૂપિયા રાખવી કે 100 રૂપિયા રાખવી. આ તો અમારી એક રજૂઆત છે. અમે એક રજૂઆત કરીએ છીએ કે આપણા 440 કુટુંબ છે, 200 રૂપિયા રાખીએ તો પણ એવું નથી કે ભાઈ આપણે બહાર નીકળી જઈએ 500 રૂપિયા વાપરી કાઢીએ છીએ. એક વર્ષે 500 રૂપિયા આપીશું તો કંઈ નથી થવાનું. આપણા ખંડમાં જમા થવાનું છે. આપણે આવા પ્રોગ્રામો કરવા માટે, શૈક્ષણિક પ્રોગ્રામ કરવા માટે અમારી રાય છે કે કેટલા રાખવા જોઈએ તમને અમે પૂછીએ છીએ, સમાજના માણસોને પૂછીએ છીએ. હા, વાર્ષિક બોલો ભાઈ. કમિટીના પ્રતિનિધિઓને કે 1000 રૂપિયા રાખીએ વર્ષના. આપણા 400 કુટુંબ છે ભાઈ. બિગ બજારમાં કે ડીમાર્ટમાં જઈએ છીએ તો પાછું વળીને જોતા નથી કેટલાનું છે. પેલો આમ કરીને ટક કરે એટલે બિલ બની જાય. એટલે એવું આપણું બિલ આપણું બનવાનું જ છે ભાઈ. બોલો 1000 રૂપિયા રાખીએ? 1000 રૂપિયા રાખીએ? હે, સમાજથી મોહબ્બત છે, હાથ ઊંચો કરી દો 1000 માટે. ચલો, બહુ ઓછા થાય છે કેમ ભાઈ આવું? 1000 રૂપિયા રાખીએ ભાઈ, બરાબર? ઇન્શાઅલ્લાહ તમે કહ્યું છે ને અમે કબૂલ કરી લીધું. બસ 1000 રૂપિયા. બીજું કઈ? સમાજના જે હોદ્દેદારો છે એમાં કાર્ડમાં નામ છે, નંબર છે. ગમે ત્યારે કોઈ પણ કામ હોય તમે કહી શકો છો, અમને ફોન કરી શકો છો. ફોન ના મારો હોય તો મિસ કોલ પણ મારી શકો છો, એ ફ્રી છે. અને જે પહેલા ધોરણની અંદર એડમિશન આ વખતે લેવાનું છે, 30 તારીખ છેલ્લી છે. ફ્રી એડમિશન છે, ટોટલ ફી માફ છે. તમારા સ્કૂલમાં જેને પણ ખાનગીમાં, સરકારીમાં લેવું હોય પહેલા ધોરણમાં એડમિશન, એ ફ્રી છે. RTE હેઠળ એડમિશન આપવાનું છે. લાસ્ટ તારીખ 30 છે. એમાં 1 લાખથી 1,20,000 આવકથી ઓછો દાખલો બનાવવાનો મામલતદારનો. કોઈને પણ એની માહિતી જોઈતી હોય તો મારો નંબર છે, તમે કરી શકો છો. શિષ્યવૃત્તિ માટે પણ મારો નંબર છે, તમે કરી શકો છો. બરાબર? પણ ઉપયોગ કરો, અમારા જેવાનો ઉપયોગ કરો. કેવું છે? હેલો, સલામ આલેકુમ. હવે ટાઈમ નથી રહ્યો, અસરની નમાજનો ટાઈમ પણ થઈ ગયો છે. હવે શોર્ટમાં મારે 5 મુદ્દા કહેવાતા મારા અનુભવે, એ ફક્ત એટલા જ છે. રીતે તમને શોર્ટમાં કહી દઉં છું. સંગઠિત આટલો સમાજ કરવો બહુ અઘરું કપરું કામ છે. જે બધાએ ભેગા થઈને કર્યું છે એ બહુ ગર્વની વાત છે. હવે તમે બંધારણ બનાવી અને એક રજિસ્ટ્રેશન વહેલી તકે કરાવી દો, જેથી કરીને તમારા અહીંના સમાજને સૌથી વધારે ગવર્મેન્ટના લાભ મળશે. બીજી એક વાર્ષિક ફી આજે મેં સૂચન કર્યું, એ તરફ સ્વીકાર્યું તમે બધાએ, એ 1000 રૂપિયા વાર્ષિક કુટુંબ દીઠ ફી છે. એ રાખવાથી તમારા 500 ઘર હશે તો દર વાર્ષિક 5 લાખ રૂપિયા ભેગા જેવી મતબાર રકમ થઈ જશે. હવે એક એજ્યુકેશન પર ખાસ ભાર આપવા જેવું છે સમાજમાં. હવે આગામી જે SSC 12મા ધોરણના તો એક્ઝામો થઈ ગઈ છે. હવે એ એક્ઝામોમાં આગળ ભણવા માટેનો તજજ્ઞોને બોલાવી અને વિદ્યાર્થીઓને બોલાવી અને જેમને સારા ટકા હોય એમને કઈ વસ્તુમાં, કઈ લાઈનમાં જવું, કઈમાં એડમિશન લેવું, કઈ રીતનું લેવું, એના માટે કઈ કઈ એક્ઝામો આપવી અને સ્કોલરશિપ માટે કઈ કઈ જગ્યાએ ફોર્મ ભરવા અને સ્કોલરશિપ માટેની લાભો એના જાણકાર રજાકભાઈ તો છે જ, પણ એના માટે વિદ્યાર્થીઓને બોલાય એને લાભ લે. હા, હવે માર્ગદર્શક પુસ્તિકામાં એના નંબરો બી આપ્યા છે. એ નંબરોથી તમારા બધાના લાભ લેશો. બીજું છે કે દરેક તમારે ગામે ગામ જે તમારો દક્ષિણ ગુજરાતના વરા સમાજ જે બનાવ્યો એમાં તાલુકા વાઇઝ સબ કમિટી બનાવો અને સબ કમિટીમાંથી તમે કારોબારીમાં એક સભ્યને લો, 1-2 વ્યક્તિને તમને જે અનુકૂળ લાગે એ રીતના. તો તમારી આપોઆપ નીચે તાલુકા વાઇઝ જે સબ કમિટી બનશે તે ડોનેશન માટે, સભાસદ માટે દરેક રીતે કામગીરી તે જ નિભાવશે, જેથી તમારું કામ આસાન ને સરળ પણ થઈ જશે. બીજું છે દરેક વિદ્યાર્થીઓને બોલાવી
અને તેમને કામની નાની કમિટીઓ બનાવોને વિદ્યાર્થીઓને જે સારા ભણેલા છે તેઓને કામગીરી સોંપો અને એનો દર એમની કનેથી કામ લઈ અને એનો રિવ્યૂ લો, જેથી કરીને સારી રીતે કામ તો સમાજનો યુવા વર્ગ જ સારી રીતે કરી શકશે કે જેનું રિઝલ્ટ આપશે. એટલે આ વસ્તુ બધી ધ્યાનમાં રાખી અને જે સમાજમાં તે જ જોડાય કે જેને નિસ્વાર્થ સેવા કરવી છે. અને તમારે હિસાબ કિતાબ પારદર્શિતા હશે તો સમાજમાં સારી રીતે ડોનેશન આપવાવાળા ઇન્શાલ્લાહ અલ્લાહના બંદાઓ મળી જ જશે. પણ તમારા હિસાબ કિતાબથી લઈ અને તમારી કામની પારદર્શિતા રાખશો એવી ખાસ કાળજી લેજો, જેથી કરીને બધા તમારો આપોઆપ રસ લેશે. બસ આ મારી એક અને તમારી સૌની શુભેચ્છા છે કે આપણો સમાજ તમારો આ રીતનો પણ આગળ વધે. હું 68 સમાજમાં જનરલ સેક્રેટરી છું હાલમાં, એ આપની જાણ સારું. ચલો શુક્રિયા. ચરોતર સુન્ની વોરા સમાજનો જે પ્રોગ્રામ કર્યો છે, તમારો કિંમતી સમય અહીંયા આપ્યો એ બદલ ચરોતર સુન્ની વોરા સમાજ ખૂબ ખૂબ આભારી છે. આપણે વડોદરા, અમદાવાદ, નડિયાદ, આણંદના તમામ સમાજના હોદ્દેદારોએ અહીંયા હાજરી, એમનો પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ. તમે પણ અમારા સાથે રહો. અમારી ટીમમાં અમારા હોદ્દેદારોએ, અમારા સમાજના પ્રતિનિધિઓ ઇમ્તિયાઝભાઈ, નઝીરભાઈ, બધાએ, મુસ્તાકભાઈ, બધા પ્રતિનિધિઓ, બધા એરિયાના પ્રતિનિધિઓએ જે સહકાર આપ્યો એ સુરત વોરા સમાજ એમનો ખૂબ ખૂબ આભારી છે. અને ઇન્શાલ્લાહ આગળ પણ આપણે આવી જ રીતે મોહબ્બતથી અલ્લાહ પાક બધાને કયામત સુધી આવા આપણા બધા સમાજને રાખે એવી દુઆ કરી આ પ્રોગ્રામની પૂર્ણાહુતિ કરું છું. શુક્રિયા. જે કંઈક બોલવામાં કંઈક ગલતી થઈ ગઈ હોય, નાના મોડે બોલાઈ ગયું હોય એ બદલ હું માફી માગું છું. જવાના